હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો આજે અમે જવાનું હતું અમારે રવિવારે બજારમાં, જે હતી રવિવારના દિવસે. તો એના માટે અમે સવારમાં દર વખતે જાય છીએ, પણ આ વખતે અમારો ટાઈમ હતો બપોર પછીનો. સવારમાં અમે ફ્રી નહોતા એટલા માટે અમે બપોર પછી ગયા રવિવારે બજારમાં, જે અમારા ઘરથી 3-4 કિલોમીટર થાય. તો બપોર પછી ગયા તો બહુ જ તડકો હતો અને ગરમી હતી કે અમે 3-4 વાગે ત્યાં ગયા હતા. પછી ત્યાં ગયા અને પહોંચી ગયા. પછી ઉમેશ ગઈએ ગાડી પાર્કિંગ કરવા માટે અને હું ત્યાં ઊભી હતી અને જોયું બધું. તો તડકો હતો એના લીધે બહુ ટ્રાફિક એટલી બધી નહોતી, ભીડ નહોતી. પછી ઉમેશ આવી ગયા ગાડી પાર્કિંગ કરીને અને પછી અમે ગયા બજારમાં. તો બજારમાં ગયા તો બહુ ભીડ નહોતી એટલે તડકો બહુ જ હતો અને ગરમી પણ હતી. તો છતાં પણ અમે બજારમાં ચાલતા ચાલતા ગયા અને અંદર જતાં જતાં જે વસ્તુ સારી લાગે જોતા જતા હતા અને શું અમારે લેવું છે એ પ્રમાણે. તો પછી અંદર પહેલી જ બજારમાં ગયા જ્યાં ઇલેક્ટ્રિકની નાની મોટી વસ્તુ બધી જ મળે છે. જૂની અને નવી બધી જ મળી જાય ઇલેક્ટ્રિકની વસ્તુ. તો અમે તે જતાં જતાં આગળ ગયા, જેમ કે કુલરથી માંડીને બધી જ નાની મોટી વસ્તુ, સ્ટીરિયા, હોમ થિયેટર, ઇલેક્ટ્રિકની બધી જ નાની મોટી વસ્તુ ત્યાં મળી જાય. તો પહેલી બજારમાં ગયા, જેમ કે ઉમેશને એવું બધી વસ્તુ લેવાનો બહુ શોખ કે કાંઈ પણ લઈ લઈએ એમ, તો એ બધું જોતા હોય છે અને લેતા હોય છે. તો અમે બજારમાં ગયા પહેલાં. અહીંયા જો બધી ઇલેક્ટ્રિકની લાઇટ ફિટિંગની વસ્તુ મળી જાય, જેમ કે ઇલેક્ટ્રિકની લાઇટિંગના બોર્ડ્સ ને તેમના લાઇટિંગના દોરડા અને માંડીને બધું જ નાનું મોટી વસ્તુ મળી જાય. પછી આગળ જતાં ગયા એમ જોતા ગયા કે શું શું વસ્તુ છે નવી અને શું શું અમારે લેવું છે કે નહીં એ બધું જ. તો આગળ ચાલતા ગયા અને જોતા ગયા. એટલી બધી ભીડ નહોતી એટલા માટે આમ મજા આવતી હતી. નહીં તો બહુ જ ટ્રાફિક સવારમાં હોય છે કે હાલવાની પણ જગ્યા નથી હોતી. તો અમે એ ટાઈમે ગયા હતા બપોરના ટાઈમે એટલા માટે બહુ ભીડ નહોતી. ચાલવાની પણ મજા આવતી હતી. તડકો લાગતો હતો પણ ચાલી શકતા હતા શાંતિથી ને જોઈ શકતા હતા બધી જ વસ્તુ. તો અમે બધું જ વસ્તુ જોતા હતા અને જો કે સારી લાગે તો અમે હાથમાં લઈને જોતા હતા કે શું છે ને શું નહીં એ બધું. પછી જો અમે બધું જ જોતા આગળ જતા હતા ત્યાં જો ઘણું બધું હોય છે ભંગારની વસ્તુ, એ ઘણી બધી હોય છે કે જે ભંગારમાંથી લોકો નીકળી ગઈ હોય તો બધી અહીંયા મળતી હોય છે નાની મોટી, જે લગભગ સારી હોય છે, જે લોકોને જરૂરિયાત હોય બધા લેતા હોય છે તો બધું જોતા હોય છે. તો અમે એક જગ્યાએ એવા જ્યાં ભાઈ મોબાઈલ વેચતા હતા અને ત્યાં બધા જ નાના મોટા મોડલના બધા જ મોબાઈલ હતા, જેમાં એક ઉમેશ હોય છે એ ટેબ્લેટ હતું, જોતા હતા. પછી આગળ ચાલતા ગયા. અમે આવી ગયા છીએ રવિવારી બજારમાં બપોરના ટાઈમે. પછી અમે એક જગ્યાએ પાણી પીવા માટે ઊભા રહી ગયા. તડકો પણ એટલો હતો અને ગરમી પણ બહુ જ હતી એટલા માટે. 42-43 ડિગ્રી તડકો છે અને આ તડકાના અમે રવિવારી બજારમાં આવ્યા છીએ. પછી પાણી પી લીધા. પછી અમે ગયા આગળ પ્લાસ્ટિકની બજારમાં, જ્યાં ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુ જે પણ જોતી હોય ઘરની નાની મોટી બધી જ મળી જાય. અને આગળ જતાં અમે જોયું જે મસાલાની નાની મોટી વસ્તુઓ ઘરની બધી જ મળી જાય છે. નાના મોટા મસાલાથી માંડીને બધું જ. તો પછી મારે લેવાનો હતો ને શાકમાં નાખવાનો મસાલો અને મરીને મસાલો બંને, તો મેં લઈ લીધા. અને લીધી જેલી, અમે જેલી પણ ત્યાંથી લીધી હતી. તો એ બધું મેં લઈ લીધું. પછી આગળ ગયા ત્યાં મળ્યું અમને બંગડી મળતી હતી મસ્તની બંગડી છે, તો એ જોઈ લીધી. અને પછી આગળ જતાં જો મસ્ત બધું ડેકોરેશનની કે પછી એ બધી વસ્તુ મળતી હતી તો એ પણ જોઈ લીધી. ઘડિયાળ ને ચપ્પલ્સ ને બધું જ તે નાની મોટી વસ્તુ બધી જ જોતી હોય બધી જ ત્યાં મળી જાય. અને પછી આગળ જતાં જો આ જોયું અમે સાંકળા ને એ બધું જૂના સાંકળા, સેટ, મંગળસૂત્ર તમારે બધું જ મળી જાય. અને પછી આવી ગયા શેરડીનો રસ પીવા. તો લાસ્ટમાં પછી અમે શેરડીનો રસ પી લીધો, કેમ કે બહુ જ તડકો હતો એટલા માટે કાંઈક ઠંડક માટે કીધું શેરડી પીવીને રસ પી લઈએ. પછી છેલ્લે લાસ્ટમાં ત્યાં આવ્યા ત્યાં શેરડીનો રસ પી લીધો. એટલી ગરમીમાં શેરડીનો રસ પીને કાંઈક થોડીક એનર્જી મળી જાય એટલા માટે કીધું કે શેરડીનો રસ પી લઈએ. પછી અમે ત્યાં ટાઢા છાંયે ઊભા શેરડીનો રસ પીતા એન્જોય કરતા હતા.
અને શેરડીનો રસ પી લીધો. પછી આમ ત્યાં 5:30 થઈ ગયા હતા. અમે ગયા ત્યાંના 1-2 કલાક થઈ ગઈ હશે. પછી લાસ્ટમાં પીધો હતો. અને પછી ઉમેશભાઈએ ગાડી પાર્કિંગ હતી ત્યાંથી લેવા માટે, તો ત્યાં હું તડકામાં ઊભી હતી થોડીક વાર. પછી અમે નીકળી ગયા ઘરે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોઝને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.